હવે આપણા સૌના દિમાગમાં ગુરુને લઈને એક ઇમેજ પણ છે કે ગુરુ તો માત્ર જ્ઞાન આપ્યા કરે. એટલે જ એક ઉદાહરણ આપવું જરૂરી છે. એક વ્યક્તિ એક ગુરુની પાસે ગયો. તે શિષ્ય બનવા માગતો હતો. ગુરુએ તેને એક માટલું આપ્યું જેમાં અનેક છિદ્રો હતા. ગુરુએ તેને આ માટલામાં પાણી ભરવા માટે કહ્યું. તે દોડતો દોડતો પાસેના તળાવમાં ગયો. અહીંથી પાણી ભર્યું, પણ છિદ્રોના કારણે પાણી ઢોળાઈ ગયું. એટલે તે ફરી પાછો ગયો. ફરી તેણે વિચાર્યું કે તે ઝડપથી દોડીને પાણી ભરીને લાવશે. ગમે તેટલી ઝડપથી તે દોડ્યો, પણ પાણી તો ટકી ન શક્યો. આખરે હારીને તેણે ગુરુને આ વાત કહી. ગુરુએ હસીને કહ્યું કે મૂળ પોઈન્ટ આ વાસણમાં પાણી ભરવાનો નહોતો. હકીકતમાં મૂળ પોઈન્ટ એને સાફ કરવાનો હતો. ગુરુએ એમ પણ કહ્યું કે ક્યારેક ઢોળાઈ જાય એ જ સારું. એટલે કે કેટલીક વસ્તુઓ ગુમાવવી જરૂરી હોય છે. જેમ કે અત્યારના સમયમાં લોકો વજન વધારવા કરતાં વજન ઘટાડવા પર વધારે ફોકસ કરે છે. અને ઘટાડવાની વાત છે તો ગુરુ સૌથી પહેલાં તો શિષ્યના મનને ચોખ્ખું કરે છે. તેના મનમાંથી તમામ નેગેટિવિટી દૂર કરીને એનું મન ખાલી કરે છે. ભરેલા વાસણમાં તમે કોઈ વસ્તુ સ્વાભાવિક રીતે ન ભરી શકો. એટલે સૌથી પહેલાં મન ચોખ્ખું અને ખાલી થઈ જાય તો એમાં કંઈ નોલેજ મૂકવા માટે જગ્યા બચે. આ જ કારણસર ગુરુની જરૂર છે.